मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्ता नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત લોયાનું 10મું અધૂરું. સંવંત 1877ના માગશર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમય બિરાજમાન હતા. ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બહુ સરસ વાત છેલ્લે મહારાજે આપણને બતાવી હતી. મહારાજ કે દૂધ અને સાકરવાળું સરસ મજાનું કેસર મિશ્રિત એક દૂધપાક બનાવેલો હોય અને એમાં સરપે લાડ નાખી હોય તો પછી એને પીવાની ઈચ્છા થાય? શું કામ ન થાય? ખબર છે કે આપણે આને પીશું તો શું થઈ જશે? આપણા પ્રાણનો નાશ થઈ જશે. એમ વિષયમાં જ્યારે દોષ દ્રષ્ટિ થાય છે ત્યારે ખબર તો પડે છે કે આ બાળકી છે, આ યુવાન સ્ત્રી છે અને આ વૃદ્ધ સ્ત્રી છે, પણ ત્રણેયને દેખીને કોઈ પણ પ્રકારનો ભાવ અંતરમાં થતો નથી. શું કામ? કે અંતરમાં નક્કી થઈ ગયું છે કે આ સ્ત્રી એમાં આસક્તિ કરીને અનંત જન્મો ખોયા છે. એટલે આ વખતે એને શું થઈ ગયું છે? આ વખતે એને દોષની શેડ બેસી ગઈ છે, જેથી કરીને એને વિકાર થતો નથી. અને વળી હવે આગળ બતાવે છે મહારાજ અવિકારી રહ્યાનું બીજું કારણ. પહેલું તો એક દોષ દ્રષ્ટિ, બીજું અને વળી વિષયને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ કે જનક વિદેહી જેવા મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા, તે રમણીય એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. એક તો પેલા દોષ દ્રષ્ટિ, બીજું જ્ઞાન, બે વસ્તુ. અને જનક જેવા જ્ઞાની હોય તેમ વિચાર કરે છે હું તો આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીયાદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે ને તુચ્છ છે ને જડ છે ને નાશવંત છે. એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને સુખરૂપ જાણે અને શબ્દાદિક વિષય જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે તો આત્મા વતે જણાય છે. જો આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે પણ ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માના વિચારે કરીને આત્મા થકી જે પરમાત્મા તેનો વિચાર કરે,
આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું. અને એ સંત છે તે પરમેશ્વરના ભક્ત છે, અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા છે, અને જે બ્રહ્મ છે તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત છે તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેને હું બ્રહ્મરૂપ દાસ છું. આ નિર્વિકારી રહ્યાનું બીજું સાધન છે. પેલું સાધન યાદ રહી ગયું તું ગઈ કાલનું? પેલું સાધન શું ધનજીભાઈ? નિર્વિકારી રહ્યાનું હમણાં પ્રારંભમાં જ કીધું મેં. કયો અમિત ભગત? દોષ બુદ્ધિ. નહીં, દૂધ સાકર નાખેલું સરસ મજાનું દૂધ પાક હોય, સાકર ને કેસર ને બધું હોય, પણ એમાં જો કદાચ સરપની લાળ ભળી ગઈ હોય, પછી આપણને કોઈ બહુ મારા ગળાના હમ પી લે, આ તો પીએ આપણે? શું કામ પી લઈએ? તો શું થાય? મરી જઈએ. એમ મહારાજ અહીંયા કહે છે કે પંચવિષય છે, જે સ્ત્રીયાદિક જે પંચવિષય છે એને ભોગવતો ભોગવતો આ જન્મ મરણના હેતુ મારે થઈ ગયા છે. કેટલાય જન્મ આની પાછળ ગમાવ્યા છે, પણ કોઈ દિવસ આમાંથી મને તૃપ્તિ થઈ નથી, તો આ જન્મે પણ થવાની નથી. ઓલું બહુ સરસ મજાનું ગુરુશ્રી દ્રષ્ટાંત આપે છે. મહારાજ બહુ એક રાજા હતો, રાજા ચક્રવર્તી સમ્રાટ હતો, પણ એને સપનામાં આકાશવાણીએ કીધું કે કાલ સવારે તારું મૃત્યુ છે, અને પછી તું ભૂંડ થાઈશ. શું થાઈશ? ભૂંડ થાઈશ. ફલાણી જગ્યાએ 9 સુંદરો ભૂંડ થાઈશ, અને તારા માથા ઉપર એક સફેદ ચિહ્ન હશે. હવે આને આકાશવાણીએ કહી દીધું એટલે આણે શું કર્યું? પોતાના દીકરાનો રાજ્યાભિષેક કરી નાખ્યો, અને પછી એણે પોતાના દીકરાને બોલાવીને કીધું, બેટા તું મને સુખી જોવા માંગે છે કે દુઃખી જોવા? એ કે બાપા સુખી જોવા માંગતો હું ને. તો કે હું ભૂંડ થાઉં તો તને ગમે કે ન ગમે? એ કે તો ન જ ગમે ને બાપા. તો કે મારો બીજો જન્મ ભૂંડનો થવાનો છે, તું એક કામ કરજે, હું ભૂંડ થાઉં ને ફલાણી જગ્યાએ ભૂંડ થવાનો છું, અને આવી રીતે મારા માથા ઉપર ચક્ર હશે. તું એક કામ કરજે, હું ભૂંડ થાઉં ત્યાં તું આવજે, અને તરત જ ધનુષમાંથી બાણ કાઢી અને મને વિંધી નાખજે, મને મારી નાખજે. મારે ભૂંડના દેહમાં રહેવું નથી. મને ફરીવાર બીજો જન્મ પ્રાપ્ત થાય, જ્યાં થાય એનો વાંધો નહીં, પણ મને ભૂંડના દેહમાં તો રહેવું જ નથી. કાદવ કીચડ કોણ ખાય ભાઈ? કોણ ચૂથે? આવું ગંધાતું મારે જીવન જીવવું નથી. હવે આવું થયું નક્કી. એટલે બાપા સમય પ્રમાણે રાજા ગુજરી ગયો, ને પછી થોડોક સમય થયો એટલે આ છોકરો નીકળ્યો પોતાના સેનાની સાથે, ગોતતો બરાબર એ જગ્યાએ ગયો જ્યાં બાપાએ બતાવી હતી. તો એ ભૂંડ છે ને બરાબર 9 સુંદરો ભૂંડ થયેલો, એના માથા ઉપર બરાબર ચિહ્ન પણ હતું. અને જ્યાં એને ધનુષબાણ કાઢીને મારવાની તૈયારી કરી, ભૂંડને વાચા પૂટે, બેટા મારતો નહીં, મારતો નહીં. એ કે કેમ પણ? શું કામ મારતો નહીં? આમાં તમને શું મજા આવે છે? જો તો કેવા ગંધાયમાં મારાથી ઊભું નથી રહેવાતું, આ કાદવ કીચડના ઓલામાં તમે કેમ રહ્યો છો? એ કે બેટા હું તને શું કહું, ત્યાં તો તું એક જ હતો, મારો કુંવર હાથખોટનો. કેટલી માનતા માયની ત્યારે તું થયો તો, કેટલા પથ્થરના પીર કર્યા, કેટલા દેવતાઓનું પૂજન કર્યું, કેટલા ફકીરો, કેટલા બાપાઓ, કેટલા બધા સાધુઓ બધાને જમાડ્યા, ત્યારે એના આશીર્વાદ પ્રાપ્ત થયા, અને ત્યારે તું એક પ્રગટ થયો તો. આ તને દેખાય છે? આ બધા તારા ભાઈઓ છે. એ કે નાના ભૂંડિયા હતા, નાના, અને ત્યાં તો તારી એક માં હતી. આ જો આ બધી સેના એ બધી મારી જ છે, જ્યારે મજા આવે ત્યારે એને ભોગવું છું. વિચાર કરો, વાસના દેહમાં કોઈ દેહમાં ટળતી નથી. સમજો, કોઈ દેહમાં વાસના ટળતી નથી. આ દેહમાં જ એકાંતિક સાધુ પાસે સત્સંગ કરીને કારણ શરીરની વાસના જાય છે. એટલે ઓલાને ત્યાં મજા આવી ગઈ, રાજાના દેહ કરતા વધારે. વિચાર કરો, ચક્રવર્તી રાજા હતો, એના કરતા ક્યાં મજા આવી? ભૂંડના શરીરમાં. પણ જ્યાં સુધી દોષ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી આ દેહ તો શું અનેક દેહ આપણે ધરશું તોય પણ આમાં કાંઈ ફરક પડવાનો નથી. એટલે મહારાજ બહુ સરસ વાત દોષ દ્રષ્ટિની બતાવી. અને બીજી વાત શું બતાવી? આજે શરૂ થઈ. એક તો દોષ દ્રષ્ટિ, બીજી કઈ? જનક રાજા જેવું જ્ઞાન હોય, વિદેહી જેવું. મોટા રાજા હતા, રાજ્યમાં રહેતા હતા, સમૃદ્ધિમાં રહેતા હતા. એક વખત સુલભા નામની સંન્યાસીની આવી, અને જનક રાજાને પોતાના આંખોથી પોતાના ઓલાથી બધું કરવા લાગી. પણ જનક રાજાએ કીધું કે તું મને લોભાવાનું કરીશ, પણ હું કાંઈ લોભાવાનું નથી. હું મારા ગુરુ પંચિક ઋષિ પાસેથી એવી વિદ્યા શીખ્યો છું કે મને કોઈ મારો કદાચ અડધું અંગ શું કરે? ચંદન ચર્ચે, ને બીજું અંગ કદાચ તલવારે દે ને તોય મારા માટે સમબુદ્ધિ છે. સુખદેવજીના પણ ગુરુ જનક રાજા કહેવાના એનું કારણ એટલું કે એક વખત ભાગવતની કથા ચાલતી હતી અને બધા કથા સાંભળતા હતા, અને આગ લાગી. ભગવાન વેદવ્યાસને પરીક્ષા કરવી હતી કે કરીએ કંઈક, હાલો. તે આગ લાગી તો બધા સંન્યાસીઓ હતા ને એ બધા ભાગ્યા. બોલો, તો ઓલા બધા ભગવાન વેદવ્યાસ કે તમારું શું પડે? કે અમે કોપીને સુકાવા રાખી હતી, કે બળી જશે તો
ભાગ્યા બધા લેવા. તે જનક રાજાને પૂછ્યું કે જનક રાજા તમારું કાંઈ બળતું નથી. તે વખતે જનક રાજાએ બહુ અદ્ભુત શ્લોક કીધું છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દૈહતિ કિંચિત. શું આ મિથિલા નગરી બળે છે, એમાં મારું કિંચિત પણ બળતું નથી. આવા જ્ઞાની પુરુષ. જો કે ભક્તો, આ તો જનક રાજાની એકની વાત થઈ. આપણા સંપ્રદાયની અંદર આવા જનકો તો અનેક થયા છે ને અત્યારે પણ છે હો. આ ઘોર કડીકાળની અંદર, વર્તમાન કાળની અંદર જનક રાજા જેવા ભક્તોના દર્શન આપણને આ સંપ્રદાયની અંદર થાય છે. આ સંપ્રદાય વાંઝ્યો નથી, આ સંપ્રદાય તો સત્પુરુષની ખાણ છે. શું છે? અને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષો છે ને, એ સત્પુરુષના સર્જનહાર છે, પોતે સત્પુરુષ નથી. શું છે? સત્પુરુષના નિર્માતા છે. એના માધ્યમથી અનેક સત્પુરુષો થાય છે. પોતે તો મહાપુરુષ અક્ષરધામના મહામુક્ત છે અને સત્પુરુષની ડિગ્રી તો બહુ નાની કહેવાય. કદાચ કોઈ MS ડોક્ટર હોય, MS સર્જન, એને આપણે BMS કે BDS કહીએ તો કેવું લાગે? એવું છે. આપણે ગુરુશ્રી માટે સત્પુરુષ તો આલોકની ડિગ્રી એનાથી મોટી કાંઈ છે નહીં, એટલે આપણે લગાડીએ. બાકી ગુરુશ્રી કોણ છે? ગુરુના માધ્યમથી અનેક આત્માઓ, અનેક સાધુ પુરુષો સત્પુરુષો થયા છે. એમ નહીં, અમરસિંહભાઈ, હિંમત ભગત જેવા કેટલાય આત્માઓ પણ સત્પુરુષની સંજ્ઞાને પામ્યા છે. આપણે એમને સત્પુરુષ કહી શકીએ. તો અત્યારે આપણે જનક રાજાનું આખ્યાન સાંભળ્યું તો અમરસિંહભાઈ હિંમત ભગત કોણ છે? સાક્ષાત જનક જ છે. એનું જીવન તમે તપાસો તો એવું જ લાગે. બહુ સરસ મજાનું એક આખ્યાન તમને કહું. મહારાજ ગણોદ ગામમાં ભગવાનના મહાન એકાંતિક ભક્ત અલીભાઈ થઈ ગયા. બહુ સારા ભગતો. ઝીણાભાઈ નહીં, જુણાભાઈ ગણોદના દરબાર હતા. એના સંગે કરીને આ અલીભાઈને સત્સંગ થયેલો. બહુ સારા ભગવાનના ભક્ત થયા. મુસલમાન જ્ઞાતિમાં હોવા છતાંય પણ ભગવાનની સંપૂર્ણ આજ્ઞા પાડી. ઉલચુલ ભગવાનની ઉપાસના આજ્ઞા. હિન્દુ લોકો જેમ પૂજા કરે એમ પૂજા પાઠ, નિયમ, ચેષ્ટા, નિત્ય મંદિરે જવું, બહારનું ખાવું નહીં, અભક્ષ્ય વસ્તુ ખાવું નહીં, ગાળીને પાણી પીવું, પંચવર્તમાન 11 ને બધા પાળે. એટલા બધા સંતોની નજીક થયા. પણ હવે આ યુવાન હતો, હજી લગ્ન નહોતા થયા. એટલે આ જુણાભાઈના દીકરા અભયસિંહજી, જે ગણોદના અભયસિંહ બહુ ફેમસ છે ને, પ્રસિદ્ધ છે સત્સંગની અંદર. અભયસિંહ અને આ વલીભાઈ, એને બેને ખાસ મિત્રતા. બહુ સારા મિત્રો બે જણા. હવે અલીભાઈના લગ્ન નક્કી થયા, પરણવા જતા હતા. એ વખતે બરાબર શ્રીજી મહારાજ ગણોદ પધારેલા. પરણવા જતા હતા એટલે મુસલમાનમાં શહેરો સજાવે, ખબર છે આમ? હા, એ ફૂલવાળો શહેરો હોય. તે મસ્ત તૈયાર થઈ અને જતા હતા. તો એના મનમાં એમ કે મહારાજ ગણોદમાં છે તો હાલો હું આશીર્વાદ લેતો જાઉં. તો મહારાજને દંડવત કર્યા. દંડવત કરતા જાય પણ મહારાજ રાખવો ન કયો, બીજી બધી વાતો વળગ્યા હતા. આ વરરાજો પરસેવે રેપઝેપ થઈ ગયો, મેકઅપ બધું ઉતરવા લાગ્યું. એટલે સંતો વિચાર કરે, મહારાજને ધ્યાન નહીં હોય, દ્રષ્ટિ નહીં હોય, આ બિચારો વરરાજો દંડવત કરે છે. તે મુક્તાના સમયે મહારાજને જઈને કીધું, મહારાજ ઓલા વલીભાઈ આવ્યા છે, લગ્ન કરવા જાય છે, આશીર્વાદ આપો, હાર પહેરાવો. મહારાજ બીજી વાતે ચડી ગયા, ઓલી બાજુ જોઈને. એની સામે જોવે જ નહીં. ઓલાની શ્રદ્ધા તો એ ઘટી નહીં, દંડવત ચાલુ રાખ્યા. આ બાજુ જાન બાર ઊભી હતી પરણવા જવાની. એ લોકો ચકડાઉકડ થવા લાગ્યા. એક તો આ હિન્દુનો ધર્મ પાળે અને વળી પાછો અત્યારે ગયો છે, આ કંઈ કુબુલે કરવા જવાનું છે ને આ શું કરે છે? આવતો નથી પાછો બાર ગુસુર પુસુર થવા લાગી. આ બાર આવે ને જ્યાં સુધી મહારાજ મને આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું જઈશ નહીં. પછી તો મુક્તાન સ્વામીથી રહેવાનું નહીં. મુક્તાન સ્વામી મહારાજને કીધું, મહારાજ આ તમારું ચરિત્ર કાંઈ સમજ્યામાં નથી આવતું. જે હોય તમે કરતા હો, વલીભાઈની કદાચ પરીક્ષા લેતા હો, પણ બાર હવે બોલ થાય છે મહારાજ, એની લાજ જાય નહીં. તમે તો અક્ષરના વાસી વાલો આવ્યા આવની પર પોતાના જનની વાલે લાજો વધારી રાજ. તમે આવું નહીં કરશો, એને આશીર્વાદ આપો. મહારાજ કે ઠીક છે વળી, લાવો હાર પહેરાઈ દઈએ. પરણો ભાઈ પરણો, બધાને પરણેતર વળગી છે, કોને ભગવાન ભજવા છે એમ કહીને હાર પહેરાવ્યો. હાર તો પહેરાવ્યો, બધું નોર્મલ થયું. પાછા વલીભાઈ ગયા તો ખરા, પણ જાનમાં જતા અંતરમાં મહારાજના શબ્દો રમ્યા રાખે. પરણો ભાઈ પરણો, બધાને પરણેતર વળગ્યું છે, કોને ભગવાન ભજવા છે. પરણો ભાઈ પરણો. આ કુબુલે બોલતા આ જ મનમાં ચાલુ રહ્યું. મનમાં નક્કી થયું મહારાજને એવા રાજી કરવા છે કે મહારાજને એમ થઈ જાય કે નહીં, ખરેખર મુસલમાન હોવા છતાં મુસલમાન જ્ઞાતિની અંદર, મુસલમાન ધર્મની અંદર શરીર પ્રાપ્ત કર્યા પછી પણ વલીએ મારું ભજન કર્યું, એવું તો મારે કરી બતાવવું છે. નક્કી થયું, લગ્ન બગન થયા. સમય જતા એક દીકરો થયો. 18 વર્ષનો જ્યાં દીકરો થયો, વલીભાઈ પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કીધું કે બેટા, મેં તારી પરવરિશમાં કાંઈ ખામી રાખી? એ કે નહીં અબ્બાજાન. કેમ આવું તમે કહો છો? એ કે તને કંઈ જોઈતું હતું એ મેં ન લાવી દીધું? એ કે નહીં, પણ અચાનક આવી બધી વાતો તમે કેમ કરો છો? એ કે સાંભળ,
18 વર્ષ સુધી મેં તને પાળ્યો, પોષ્યો, મોટો કર્યો, હવે તારી જવાબદારી છે. આજથી 18 વર્ષ, રાઈટ 18 વર્ષ તારે મારી પાલન પોષણ, તારે મારું કરવાનું થાય છે. 18 વર્ષ કરતા એક પણ દિવસ જો હું વધારે જીવું, સમજે, 18 વર્ષ કરતા એક પણ દિવસ હું વધારે જીવું, એ દિવસ કોદાળી ફાવડો લઈને હું તારી સાથે ખેતરે આવીશ. ત્યાં સુધી તમારે મારી સેવા કરવાની. 18 વર્ષ સુધી. 18 વર્ષ મેં તારી કરી, 18 વર્ષ હું તારી કરીશ, એટલે આપણો કર્મ સંબંધ પૂરો થાય. શું કેટલી બધી ગણતરી, વિચાર કરો. 18 વર્ષ હું તારી સેવા કરીશ એટલે આપણો કર્મ સંબંધ પૂરો થાય. અને એના કરતાં હું વધારે જીવાનો હોઉં ને તો પછી હું બોનસ, હું તારી સેવા કરીશ. અરે દીકરો બહુ ગુણિયલ હતો, એ કે અબ્બાજાન એવું શું કામ બોલો છો? ભગવાન તમને 100 વર્ષ ના કરે અને તમે સુખેથી ભજન કરો, હું બરાબર કામ કરીશ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, તમને જે જોઈએ એ વસ્તુ લાવી દઈશ, તમે સુખેથી ભગવાનનું ભજન કરો. એ બધી વાત પતી. અને પછી તો નિત્ય અભયસિંહની સાથે ભગવાનની ભક્તિ કરે. વરજાંગ જાળિયાની અંદર સરસ મજાની કથા બેઠી હતી અને વડીલ સંતો બધા કથા કરવા માટે આવેલા. રોજ આ બંને જણા પોતાના ગામ ગણોદથી વરજાંગ જાળિયા કથા શ્રવણ કરવા માટે જાય. કથા પૂર્ણાવતીના એક દિવસ પહેલા વલીભાઈએ અભયસિંહજીને કીધું કે વલીભાઈ, અભયસિંહજી, મારે છે ને આજે સંતોનું પૂજન કરવું છે, સંતોને ધોતિયા ઉઠાડવા છે અને સંતોને રસોઈ આપવી છે. એટલે અભયસિંહજી કે ભાઈ પણ આજે કેમ? પણ હજી કાલે કથામાં પૂર્ણાવતી છે, આપણે કાલે કરશું. અભયસિંહજીને આ વલીભાઈ કે તમારી પૂર્ણાવતી કાલે હશે પણ મારી તો પૂર્ણાવતી આજે જ છે. અભયસિંહજીને કંઈ સમજાણું નહીં. આણે પૂજન કર્યું, રસોઈ આપી, ધોતિયા ઉઠાડ્યા. અને પછી રસ્તામાં પાછા બંને મિત્રો વળતા હતા કે હવે છેલ્લા જય સ્વામિનારાયણ, હવે હું જઈશ ભગવાનના ધામમાં. આજે 18 વર્ષ મારા પૂરા થાય છે નિવૃત્તિના, હવે મારે રહેવાય નહીં. મેં એટલું ભજન કર્યું છે અને ભગવાનની આજ્ઞા પાડી છે. મને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપીને કહી ગયા છે કે કાલ સવારે હું તને લેવા આવીશ. 18 દિવસ પૂરા થશે અને બીજા દિવસનો પ્રભાત કાળ શરૂ થશે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ મને ધામમાં લઈ જશે. અને ઘટના ઘટી હો. સંપ્રદાયનો ઇતિહાસ બોલે, ભગવાન સ્વામિનારાયણ જેમ બોલ્યા હતા કે પરણો ભાઈ પરણો, બધાને પરણેતર વળગી છે, એ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના ભક્ત વલીભાઈને સાક્ષાત પરણવા માટે આવ્યા. કહેવાનો ભાવાર્થ શું? કે આવા જનક જેવા હોય. અહીંયા જનકની વાત બતાવી કે સંસારમાં રહ્યા છતાં પણ જ્ઞાનેકરને અવિકારી રહ્યા. કેવી રીતે રહ્યા? જો અહીંયા બતાવે છે કે આ સ્ત્રીયાદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે ને જડ છે ને નાશવંત છે. સંસારમાં રહ્યા પછી આ સમજવું બહુ કઠણ છે. કેટલી બધી વાત લખી ખબર છે શાસ્ત્રની અંદર? હરિચરિત્રામૃત સાગર, જે રોજ સાંજે આપણે કથા કરીએ છીએ ને, એ ગ્રંથની અંદર એમ લખ્યું છે કે સાધુને રોજ ત્યાગાશ્રમમાં આવ્યા પછી પત્તરમાં ચોળી મેળાવી, પાણી નાખીને, 3 ચાપા પાણી નાખીને નિત્ય આજીવન મેળાવીને જમવું જેટલું કઠણ, એટલું ગ્રહસ્થને સંસારમાં રહી, સ્ત્રી સાથે રહી અને બ્રહ્મચર્ય પાળવું કઠણ છે. આટલું બધું અઘરું છે. બેમાં કેટલી સમાનતા બતાવી છે? ઓલાને સ્વાદ જીતવાનો છે અને કામ જીતવાનો છે. કારણ કે આ શું કામ બતાવ્યું હશે? એનું કારણ છે, સાધુ માટે વિષયના ઢગલા થતા હોય. શું? ઘણીવાર પૂજ્ય હરેશ ભગત આપણને કહેતા હોય છે કે અમને એટલી બધી પ્રાપ્તિ થાય છે, એટલી બધી પ્રાપ્તિ થાય છે, અમે કદાચ કાજુ બદામ પિસ્તાના રોટલા બનાવીએ ને, લોટ બનાવીને રોટલા બનાવીને ખાઈએ ને તો તમે બધા રાજી થાવ. એ વાવા અમારું કાંઈક સંતોને અર્થે કામ લાગ્યું, અમારા સંતો અમારું જમે તો છે. ખ્યાલ આવ્યો? એટલું સરળ છે ત્યાગીને, પણ છતાંય પણ ભગવાનની આજ્ઞા છે તો અમે વિરક્ત રહીએ છીએ, વિષયનો ત્યાગ કરી દઈએ છીએ, વિષયનો ઉપભોગ કરતા નથી. હવે આ દાખલા તરીકે હમણાં કેરીની સિઝન હતી, કેરીના ઢગલા થતા હતા. શું કરતા સંતો? સડી ન જાય એટલા માટે હરિભક્તોને આપી દેતા. સવારના આપણને ઘણી વાર આવી કે નહીં કેરી મંદિરમાંથી? એનું કારણ શું? આપણા સંતો કેવા છે? આપણને પ્રાપ્ત થયેલા એ રસાસ્વાદના પૂર્ણ ત્યાગી છે. વિચાર કરો, હમણાં ધોલેરા મહોત્સવ આવી રહ્યો છે, ખાલી જન્મંગલના પાઠ કર્યા એટલું નહીં, ગુરુશ્રીએ દૂધ અને દૂધમાંથી બનતી ટોટલી વસ્તુ, હવે ફરાળમાં જમવાનું શું, થોડું ઘણું કાંઈ લેતા હોય તો એ દૂધમાંથી બનતી વસ્તુ લેતા હોય, એ બી ત્યાગ કરી નાખ્યો. દૂધમાંથી બનતી બધી વસ્તુને કેરી, આ બધાનો ત્યાગ કરી દીધો. તમને ખબર? હમણાં આજે શિબિર પૂરી થઈ, ગઈકાલે પૂરી થઈ બપોરે, પણ બપોરે પૂરી કરી નાખવી પડી શિબિર. શું કામ? પૂજ્યપાદ ગુરુશ્રીને તાવ આવે છે. જોયું? ઘર સભાની અંદર તમે જોતા હશો તો આમ થતું હતું, ઘડી ઘડી બાટલા ચડતા હતા. પણ આવી અવસ્થાની અંદર પણ હજી આજથી માણાવર્ધ શિબિરની અંદર જશે તો કહેવાનો ભાવાર્થ કે આવા સંતો છે, આવા ભક્તો છે, એ આપણને પ્રાપ્ત થયા છે. શું કામ? કે એણે જ્ઞાનેકરના વિષયને ખોટા કરી નાખ્યા છે.
શબ્દાદિક જે વિષય જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે તો આત્મા વતે જણાય છે. આપણા શરીરમાં જે કાંઈ સારું જણાય છે એ શું કામ જણાય છે? આપણા શરીરમાં હજી આત્મા છે. આ શરીરમાંથી આત્મા નીકળી જશે દાખલા તરીકે તો 24 કલાક આપણને કોઈ રાખવાનું નથી, ભલે ગમે એટલું હેત હશે, ગમે એટલા સારા ભાઈબંધ હોઈએ, ગમે એટલા સારા પિતા હોઈએ, ગમે એટલા સારા પુત્ર હોઈએ, પણ આ શરીરમાંથી આત્મા નીકળ્યો એટલે ફોન પહેલો શું આવશે? કેટલા વાગે કાઢવાના છો? શું આવશે? યોગેશ ભગત તમને પૂછો, ઉમંગ ભગતને કેટલા વાગે કાઢવાના છે? કે ખમો મેસેજ નાખીશ હમણાં, ક્યારે અગ્નિ સંસ્કાર છે. તો ગમે એટલું એ થશે, તમે બધા જ બાળી આવશો કે નહીં? પ્રિયમાં પ્રિય વ્યક્તિ બાળી નાખશે. એટલે જે કાંઈ છે એ આત્મા છે એટલા માટે છે. એવો વિચાર કરો. આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો છું, તે કોના થકી પામ્યો? સંતના પ્રતાપે પામ્યો છું. આ પોતાની બળબુદ્ધિથી નથી પ્રાપ્ત થયેલો. આપણા ઉપર સંતનો પ્રતાપ છે, આપણા ઉપર સંતની કૃપાએ છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમાન. આવું જે જ્ઞાન હું પામ્યો એ સંતના પ્રતાપે પામ્યો છું. અને સંત કેવા છે? એ સંત છે એ પરમેશ્વરના ભક્ત છે. એ ભક્ત છે એટલે આપણને ભક્ત બનાવ્યા. એક દીવો જગે છે એ બીજાને પ્રજ્વલિત કરી શકે છે. એવી જ્યોત જગતી અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પ્રગટ થઈ અને આપણે અંધારા એક ગોંધાતા સુષુપ્તિના પાશમાં પડ્યા હતા. એ પાશમાંથી આપણને કાઢ્યા અને ઉજાગર કરી એક પ્રકાશિત રસ્તો અક્ષરધામની વાટ આપણને બતાડી. એવા સંત આપણને પ્રાપ્ત થયા. એ સંત છે એ પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે તો સર્વાત્મા છે. એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે. બ્રહ્મ એટલે અહીંયા બ્રહ્મ એટલે આપણો આત્મા, એના પણ આત્મા છે. અક્ષરના પણ આત્મા છે. અક્ષર એટલે સર્વથી પર જે તત્વ છે, જે પરબ્રહ્મ પછીનું તત્વ છે, એ અક્ષરધામ છે, ભગવાનને રહેવાનું ધામ છે, એના પણ આત્મા છે. અનંત કોટી મુક્ત છે તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. બ્રહ્મરૂપ એટલે હું મુક્ત એવો દાસ છું. આ સનાતન સિદ્ધાંત છે. ઘણી વાર આપણને પ્રશ્ન ઘણા બધા કરતા હોય કે આ મુક્ત છું, મુક્ત છું કયો છો? આ ક્યાં લખ્યું છે? આ ભાઈ આ લખ્યું, આ લખ્યું શિક્ષાપત્રીનો 116મો શ્લોક. 3 દેહ થકી વિલક્ષણ થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, બ્રહ્મરૂપ એટલે બ્રહ્મરૂપ માનવું એટલે મુક્ત ભાવ. હું મુક્ત છું, માયા થકી પર છે મારું સ્વરૂપ, અને હું એવો ભગવાનનો દાસ છું. અને તે ભગવાનનો મહિમા એમ સમજે છે. દ્રુપતય એવ તેન યયુ તયા ત્વમપી. એનો અર્થ એ છે બ્રહ્માદિક દેવતા પણ તમારા મહિમાને પારને પામતા નથી. કેમ કે તમે અપાર છો. વિશે શું કહીએ? તમે તો સ્વયં તમારા મહિમાને પાર પામી શકતા નથી. એવા જે પરમાત્મા છે ભગવાન સ્વામિનારાયણ સ્વયં કે હું પોતે પોતાના મહિમાને પાર પામી શકતો નથી. અક્ષર પર્યંત કોઈ મારા મહિમાને સમજવા માટે જેમ છે એમ સમર્થ નથી. એટલા બધા પરમાત્મા મોટા છે. ઇત્યાદિ શ્રુતિઓ ભગવાનના મહિમાને અતિશય પ્રતિપાદન કરે છે. એવી રીતે જે પોતાનું સ્વરૂપ તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે એવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેને કરીને કંઈ લેશ માત્ર તેનું મન વિકારને પામે નહીં. અને અવશ્યમેવ જે શબ્દાદિક વિષય જે ગ્રહણ કરવા જોઈએ તેટલા ગ્રહણ કરે. આવું જેને જ્ઞાન થયું એને કોઈ વિકાર એને પરાસ્ત કરવા માટે સક્ષમ થતો નથી. સુરા ખાચર અને મયારામ ભટ્ટ બે ભગવાનના ભક્તો, બંનેને એકાંતમાં સ્ત્રીનો યોગ થયેલો. પણ શું થયું? મન વિકારી થયું નહીં. વિષયમાંથી ભાગીને ભગવાન પાસે પહોંચ્યા અને ભગવાન પોતે પોતાના સ્થાનેથી ઊભા થઈ અને સુરા ખાચરને ભેટવા માટે આવ્યા કે આજે અમારો એક ભક્ત ઇન્દ્રિયરૂપી ગઢને જીતીને આવે છે. એ ક્યારે થયું? આવું જે જ્ઞાન થઈ ગયું હતું કે આ વિષયમાં દોષ જ છે એટલે કોઈ દિવસ વિકારને પામતા નથી. પણ જોજો હજી આગળ સમજવા જેવી વાત છે. અવશ્ય જે વિષયાદિક તેનું ગ્રહણ કરે એટલે ખાવું તો પડે ને. ભગવાનનો ભગત હોય એને ભૂખ તો લાગે. જગતના જીવને પણ ભૂખ લાગે, ભગવાનના ભક્તને પણ ભૂખનો અહેસાસ તો થાય. એને પણ
મિષ્ટાન ખવડાવો તો ગળ્યું જ લાગે, જગતના જીવને પણ મિષ્ટાન ખવડાવો તો ગળ્યું જ લાગે. પણ બેમાં ફરક છે. બેમાં ફરક શું છે? ભગવાનનો ભક્ત છે એ ભગવાનને અંગીકાર કરાવી, ભગવાનને ધરાવી અને પછી પ્રસાદનો અંગીકાર કરે છે એટલે એને કર્મ લાગતું નથી. જ્યારે જગતના જીવને શું થાય છે? એ પોતાને જીવવાના આસક્તિએ કરીને થાય છે, ખાય છે. અને જ્યારે ભગવાનનો ભક્ત શું કરે છે? એ પ્રસાદનો મહિમા જાણીને પ્રસાદ જમે છે. એટલે બેમાં એટલો ફરક પડી જાય છે. એટલે અવશ્ય હોય એટલા તો પંચ વિષય ગ્રહણ કરવા પડે, પણ તે વિષયને વિશે આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. એને કોઈ વિષય આધીન કરી શકે નહીં. દાખલા તરીકે ઘણીવાર નહીં, ઘણા કે ચાય તો સવારના ઉઠીને જોઈએ જ. તો આમાંથી કોઈ એવો ભગત નહીં હોય કે જેને સવારના ઉઠીને ચાય જોઈએ. ચાય આને પરાસ્ત કરી શકે નહીં, પણ આ ચાયને પરાસ્ત કરી નાખે. ભાઈ તું નીકળ અહીંયાથી, મેં તને ઘણી પીધી, આજથી તારો મારો કાંઈ વાસ્તો નથી. આવો જે ભગવાનનો ભક્તો સ્વતંત્રપણે વિષયને ગ્રહણ કરે. હા, પછી ભગવાનની પૂજા પાઠ કરીને કદાચ હાલો કોકને દૂધાદી પીવાની આદત હોય, દવા બવા લેતા હોય તો એ તો ભગવાનને ધરાવીને પીવે, એમાં કંઈ વાંધો નથી. મહારાજે એવું ક્યાંય બંધી કરી નથી. ખ્યાલ આવ્યો? પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કાંઈ થાય છે, આપણે જે કાંઈ ગ્રહણ કરીએ છીએ એ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું પડે. આપણે એટલું જ જમાય, એટલા જ વિષય અંગીકાર કરાય જેટલા આપણે ભગવાનને ધરાવી શકીએ. આ એક વાત જો આપણે નક્કી કરી લઈએ, ભગવાનનો ભક્ત નક્કી કરી લે, તો એના જીવન અંદર કાંઈ અધૂરાઈ રહે જ નહીં. દાખલા તરીકે આપણને કાંઈ જમવું છે અને એ વસ્તુ આપણે, એ પદાર્થ આપણે ભગવાનને ધરાવી શકતા હોય તો એ જમાય. એ તો એટલી તો ભગવાને આપણને બધાને બુદ્ધિ આપી છે કે કઈ વસ્તુ ભગવાનને ધરાવાય ને કઈ ન ધરાવાય. સારામાં સારા ચપ્પલ લીધા, દાખલા તરીકે રેડ ટેપના શૂઝ લીધા, બરાબર છે. કદાચ ધનાઢ્ય છે તો એને બ્રાન્ડેડ કપડાં પહેરવાની કે સારા શૂઝ પહેરવાની ભગવાને ના નથી પાડી, પણ એટલી ચોક્કસ કે એ બધી વસ્તુ પહેલા શું કરવાની? ઠાકોરજીને પ્રસાદીની કરાવીને પછી પોતાના ઉપયોગમાં લેવી. આ વસ્તુ ચોક્કસ કરવું જોઈએ. હવે સ્વતંત્રપણે ગ્રહણ કેમ કરે? જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પછી સ્વતંત્રપણે ગળવી ઘટે તેટલી ગળી લે છે. દાખલા તરીકે કરોડિયાને, આ તમે બે બેઠા છો, બરાબર છે, અમિત ભગત અને કિશોરભાઈ. હવે એને ત્યાં સુધી લાળ વિસ્તાર કરવી હોય ને તો શું કરે? પોતાને તું ઘા કરે, બરાબર છે. હવે ત્યાં સુધી પહોંચી જાય ને પછી શું કરે? એને ત્યાં સુધી જવું હોય તો એના ઉપર લટકીને જતો રહે. પછી શું કરે? એને પાછું ખેંચવું હોય તો ખેંચી લે. એટલે એ કોઈને આધીન નથી. એને જેટલી લાંબી કરવી હોય એટલી કરી શકે છે, જેટલી ટૂંકી કરવી હોય. કેટલું દ્રષ્ટાંત મહારાજ સરસ આપે, વિચાર કરો. સામાન્યમાં સામાન્ય માણસને સમજાઈ જાય અને વેદ વેદાંતના વિદ્વાનને પણ સમજાઈ જાય એવું દ્રષ્ટાંત મહારાજ આપે. ગામડાના અભણ ખેડૂતને પણ સમજાઈ જાય. અને કદાચ અત્યારે લોકોના જેન્જી છે જેને કાંઈ ખબર નથી પડતી, એને સ્પાઈડરનું દ્રષ્ટાંત આપે. કરોડિયો એટલે સ્પાઈડર આજની ભાષામાં. સ્પાઈડરનું દ્રષ્ટાંત આપે તો એને પણ સમજાઈ જાય એવું. આ છે ને યાવતચંદ્ર દિવાકરો ચાલશે, આ કોઈ દી આઉટડેટ થશે જ નહીં. ભલે હાલો સમજાવવાનું પદ્ધતિ, કદાચ ભાષા બદલાશે, કારણ કે હવે દાખલા તરીકે કરોડિયો તે વખતે કહેવાય તો એને સ્પાઈડર કહેવાય છે, એટલો જ ફરક પડ્યો. બાકી વાત તો એની છે, સિદ્ધાંત તો એની છે. તેમ એવા જે જ્ઞાની છે તે પોતાની ઇન્દ્રિયની વૃત્તિને વિષયમાંથી પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ રાજ્ય કરતાં પણ વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની છે તે રાજ્યમાં રહ્યો થકો હજારો માણસો પોતાની આજ્ઞામાં રહેતા હોય અને સમૃદ્ધિ યુક્ત હોય, તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને છે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું પાત્ર લઈ અને ઘરોઘર માગી ખાય, તેને કરીને એમ ન માને હું હવે ગરીબ થઈ ગયો. કેમ છે? તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહ્યો થકો એમ જાણે છે. પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા મને જણાણો છે, તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની હોય તેને કોઈ પદાર્થ બંધન કરવા માટે સમર્થ નથી. કદાચ હાલો પ્રારબ્ધ કર્મ કરને ત્યારે પેલા બહુ સમૃદ્ધ હોય, અતિશય રૂપિયાવાળો હોય, પણ ઠાકોરજીની ઈચ્છા થાય અને બધું જતું રહે. કદાચ ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, બોલો વિચાર કરો, મૃતિકાનું પાત્ર લઈ અને ઘરે ઘરે માગી ખાવાનું પ્રારબ્ધ આવી જાય તો એ પણ એમ ના માને હું પહેલા અમીર હતો ને હવે ગરીબ થઈ ગયો, હવે મારું શું? એ અલમસ્ત તકો ભગવાનનું ભજન કરે. જેવા મારા મહારાજની ઈચ્છા. એ હાથીએ બેસાડે તોય તું ને ગધેડે બેસાડતો હોય તું. એના માટે સોનું, કૂચો, લોઢું, પાષાણ એને વિશે સમબુદ્ધિ વર્તે તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવાને સમર્થ નથી. કેમ છે? એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે.
બહુ મોટી દ્રષ્ટિ થઈ ગઈ. આ લોકમાં જીવવાનું કેટલું? 50-60 વર્ષ. કદાચ આમાં અમીરાઈ આવી તોય શું ને ગરીબાઈ આવી તોય શું, સમય કાઢવાનો છે ને. ભજન કરતા કરતા આપણું દાયિત્વ પૂરું કરવું, આપણા પ્રારબ્ધમાં જેટલા વર્ષો લખેલા છે એટલા પૂરા કરવાના. પણ કરતા કરતા શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની. ઠાકોરજીની ઈચ્છા હોય તો કરોડોપતિ બનાવે, ઠાકોરજીની ઈચ્છા હોય તો બધું લઈ લે, એમ કહેવાનો ભાવાર્થ છે. ને માઈ કે સર્વે પદાર્થ તુચ્છ જણાયા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે. હવે પહેલા ઊંધું બતાવ્યું, હવે પાછું ઊંધું બતાવ્યું. પહેલા કંગાલ હોય અને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થઈ જાય છે. અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય, અહીંયા બાઉદ્દીનનું દ્રષ્ટાંત સમજવું. પહેલા લાકડાના ભારા વેચતો હતો ને બાઉદ્દીન, પછી શું થયો? જુનાગઢના દીવાન થયા. લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વેને વિસરી જાય અને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. જુનાગઢના દીવાન થાય તો મોટા મોટા નિર્ણયો પોતે લેતા હશે. તેમ એવા જ્ઞાનીને સર્વ પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે. અને એવા જ્ઞાનીને વિશે એની વિશાળ, એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજ્યો છે તે સુખ્યો છે. તથા વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય છે. આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ 2 જણ સુખિયા છે. 2 જણ કોણ સુખિયા? અને પાછા 2 જણા, 2 વ્યક્તિ પાડીઓ પાછી મહારાજા. એક તો જ્ઞાની, બરાબર છે. ગરીબ હોય અમીર થાય, અથવા તો અમીર હોય કે ગરીબ થાય, એને કાંઈ ફરક પડતો નથી. એની દ્રષ્ટિ બહુ વિશાળ થઈ ગઈ છે, એને કાંઈ ફરક પડતો નથી. બીજો વિશ્વાસી. ભગવાન અને ભગવાનના સંત કે એ બધી જ વાત બરાબર છે અને મારે એમ જ કરવાનું થાય છે. આ 2 જણા સુખિયા છે. પછી એને શું, પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારવાનું જ ન હોય. શું કરે? ભગવાનના સંતે કીધું, મને ગુરુએ કીધું છે તો મારે આમ જ કરવું છે, એમ સમજીને ભગવાનને સંત જેમ કહે તેમ કરવા લાગે. એ 2 જણા સુખિયા છે. અને એ વિના તો બીજા જે છે તે સુખિયા નથી. ત્યાં શ્લોક છે જે યશ્ચ મૂઢમતે લોક યશ્ચ બુદ્ધે પરમગતમ તાઉ ભવ સુખ મેધેતે ક્લિયશંતીન તનિતો જનઃ. જે ભક્ત મૂઢતમ એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ કેવળ ભગવાન અને તેમના ભક્તના વચનમાં વિશ્વાસથી રહે છે, તેમને તેમના કહેવા પ્રમાણે ભગવાનને ભજે છે અને જે બુદ્ધિથી પર આત્મા પરમાત્માના સ્વરૂપને પામ્યો છે, એટલે શ્રુતિ સ્મૃતિના અર્થને જાણવા પૂર્વક સાક્ષાત ભગવાનનો એકાંતિક ઉપાસનાથી આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાનને પામ્યો છે, એ બંને સુખિયા છે. તે બંને સુખેથી વૃદ્ધિ પામે છે, એટલે ભગવાનના સેવારૂપ મુક્તિને પામે છે. અને અંતરતીજન છે જે વિશ્વાસી નથી અથવા તો જ્ઞાની નથી, તે કલેશને પામે છે, એટલે ભગવાનનું સુખ નહીં પામતા, બીજા લોકના ભૌગોલિક શાસ્ત્ર માત્ર ફળને પામે છે. જે કદાચ ભગવાનને ભજે છે પણ સાધુના વચનમાં વિશ્વાસ નથી, આવું જ્ઞાન નથી, એ આવા ફળને પ્રાપ્ત કરતા નથી. સંત કહે એમ સંશય રહિત વર્તે, એ આ મોક્ષનો અસાધારણ હેતુ છે. મહારાજે પ્રથમ પ્રકરણના 78માં વચનામૃતમાં વાત બતાવી. મહારાજ આપણને આપણા ગુરુ એમ કે આ પથ્થરને તમે પૂજો, આ પથ્થરને ભગવાન માનો, તો એમાં શંકા કરવી નહીં. આ નિસંશય વૃત્તિ છે ને, એ જીવાત્માને આકાશને આંબે એટલી ઊંચાઈ આપી શકે છે. બહુ સરસ મજાનો પ્રસંગ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે એક શિષ્ય પોતાના ગુરુ પાસે આવ્યો અને ગુરુ પૂજા કરતા હતા, પૂજા પાથરીને બેઠા હતા. અને આ શિષ્ય બહુ ભાવીલો હતો, અતિશય ભાવવાળો હતો. પોતાના ગુરુને બહુ આજીજી કરી કે ગુરુદેવ, તમે પૂજા કરો, એમાંથી કંઈક પદાર્થ તમે મને આપો, જેથી કરીને હું મારા જીવનનું સંભારણું કરીને મારી પાસે રાખું, રોજ એના દર્શન કરું. તમે મારી સાથે હોવ કે ન હો, તમે ક્યાંક બીજે ગયા હો, ગામંતરે ગામડા ફરવા માટે ગયા હો, મારે મારું જીવન વિતાવવું હોય ત્યારે નિત્ય એ પદાર્થને જોઈને તમારો આશીર્વાદ મને પ્રાપ્ત થયો છે એવું સમજીને હું જીવન વિતાવી શકું, એવું કાંઈક મને તમે આપો. હવે ગુરુનું મન પૂજામાં લાગતું નહોતું, આ સતત આ બોલ્યા રાખ્યા આવું. તો ગુરુ વિક્ષેપને પામતા હતા, એટલે ગુરુએ શું કર્યું, એને અહીંયાથી કરવા માટે બાજુમાં એક કાષ્ટનો ટુકડો પડ્યો હતો, એ કાષ્ટનો ટુકડો લઈ અને શિષ્યને ઉપર ઘા કર્યો. આણે તો ગુરુની પ્રસાદી સમજીને એ કાષ્ટનો ટુકડો લઈ લીધો. હા, ગુરુદેવ રાજી થયા, ગુરુદેવ રાજી થયા, ગુરુદેવની મને પ્રસાદી મળી, ગુરુદેવની મને પ્રસાદી મળી, એમ કરી દૂર જંગલમાં જતો રહ્યો. એના મનમાં એમ થયું, ગુરુદેવની મને પ્રસાદી મળી, મારો જન્મારો હવે સફળ થઈ ગયો.
આ પદાર્થના આધારે, આ ગુરુદેવની પ્રસાદીના આધારે હું મારું જીવન વ્યતીત કરી નાખીશ અને બસ હવે મારે ધ્યાન ભજન કરવું છે, બીજું મારે કાંઈ કરવું નથી. હવે એ કાષ્ટનો ટુકડો હતો ને એને આણે શું કર્યું, એણે ભગવાનનું સ્વરૂપ સમજ્યો કે ગુરુદેવે આપેલી પ્રસાદી એ અન્યથા હોય જ નહીં. મારા ગુરુદેવ મને ભગવાન સિવાય બીજું કાંઈ આપી શકે નહીં, મારા ગુરુદેવમાં મને આટલી શ્રદ્ધા છે. આ મુમુક્ષુનો આટલો વિશ્વાસ એ કાષ્ટના ટુકડાને એણે પધરાવ્યો એક ઝાડ નીચે. એ ઝાડ નીચે પધરાવી નિત્ય એની પૂજા કરે, નિત્ય આરતી કરે, ફૂલ લઈ આવે, ફળ લઈ આવે, ધરાવે અને પોતે ધ્યાન ભજન કરે. મસ્ત લોકોને આજુબાજુ જંગલના આજુબાજુના રાજ્યના લોકોને સમાચાર મળવા લાગ્યા કે અત્યારે એક અદ્ભુત યોગી આ જંગલમાં આવ્યા છે, ખાલી ફળ ફૂલ જમે છે ને એની પાસે ચમત્કારી મૂર્તિ છે, સંકલ્પ કરો એ મૂર્તિ એ આપણા સંકલ્પોને પૂરા કરે છે. અને ભાઈ આની શ્રદ્ધા એવી હતી અને એ મૂર્તિની પૂજા એવી કરતા હતા. ધીરે 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 કરતા એ મૂર્તિને ભગવાનનું સ્વરૂપ આવવા લાગ્યું. એટલું જ નહીં, એ મૂર્તિ લોકોના સંકલ્પ પૂરા કરવા લાગી. હવે બહુ સમજવા જેવી વસ્તુ છે, એ પ્રાંતનો રાજા જે હતો, ચક્રવર્તી સમ્રાટ હતો, પણ પોતે વાંજ્યો હતો. બરાબર છે. એને પ્રજાજનોએ સમાચાર આપ્યા કે રાજા તમે એક કામ કરો, અત્યારે જંગલમાં એક યોગી આવ્યા છે, કાંઈ જમતા નથી, ફળ ફૂલ જમે છે અને એની પાસે એક અલૌકિક પરમાત્માનું સ્વરૂપ છે, એની તમે માનતા માનો ને તો તમારી શેર માટેની ખોટ પૂરી થાય અને અમને ભાવિ રાજકુમાર પ્રાપ્ત થાય. રાજા પોતાના પત્ની સાથે, પોતાના દીવાન સાથે, મંત્રી સાથે, રાજગુરુ સાથે બહુ મોટો રસાલો લઈ અને દર્શન કરવા માટે પધાર્યા. દર્શન કરીને રાજાએ સંકલ્પ એવો કર્યો કે મને 1 વર્ષની અંદર જો પુત્રની પ્રાપ્તિ થાય તો આ જે યોગી છે એને મારા રાજ્યમાં લઈ જાઉં, મારા રાજગુરુ બનાવું. એટલું જ નહીં, આ જે મૂર્તિ એના દર્શન કરે છે, એની પૂજા કરે છે, દુનિયા એમ કહે છે કે આ મૂર્તિના માધ્યમથી અનેક જીવાત્માના સંકલ્પ પૂરા થાય છે, તો આ જે મૂર્તિ છે એનું બહુ મજાનું સુવર્ણનું સિંહાસન બનાવવું અને સરસ મજાનું પથ્થરનું વિશાળ મંદિર બનાવવું. 1000 વર્ષ એ મંદિરની આવરદા હોય, કાંઈ ન થાય એવું મંદિર મારે નિર્માણ કરવું. હવે રાજા તો કરી શકે કે નહીં, એટલું ધન હતું. સમય જતાં એ માનતા એની પૂરી થઈ. માનતા પૂરી થઈ, રાજાએ મંદિર નિર્માણ કરાવ્યું અને આ યોગી જે હતા એને રાજગુરુ સ્થાપ્યા. હવે સમાચાર મળતા મળતા બહુ સરસ મજાનું મંદિર થયું, બહુ સરસ મજાનું મંદિર થયું. અજાયબી છે, એની કોતરણી એવી સરસ છે, કોતરણી, એની નકશીકામ, મંદિર અદ્ભુત છે અને એ યોગી પણ અદ્ભુત છે અને યોગીએ જે મૂર્તિ પધરાવી એ તો અદ્ભુત છે. આવો સમાચાર ફરતા 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 જે ગુરુએ કાષ્ટનો ટુકડો ફેંકીને માર્યો હતો ને એ ગુરુદેવના કાનમાં આ સમાચાર પ્રાપ્ત થયા. ગુરુદેવના મનમાં એમ થયું આટલું સરસ મજાનું મંદિર નિર્માણ થયું ને આવા ભગવાન પ્રતાપી હોય તો મારે ભગવાનના દર્શન કરવા માટે જવા છે. હવે ગુરુદેવ તો હજી ત્યાં ને ત્યાં હતા, શિષ્ય ક્યાં પહોંચી ગયો તો હવે સમજો, સમજાય તો તમને આપણને બધાને મુબારક. આ વસ્તુ આ સત્ય ઘટનાની વાત જ છે, સમજો ને. ગુરુદેવ ત્યાં ને ત્યાં જ હતા, હજી 2-3 શિષ્ય જ હતા અને શિષ્યના ઘણા બધા શિષ્ય થઈ ગયા હતા. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો ભાવાર્થ કે ઈ ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે અહીંયા દર્શન કરવા માટે ગયા. હવે દૂરથી જોયા આટલા બધા, હવે આ જે ગુરુ હતા, સદગુરુ હતા તો બહુ મોટા હતા, લાખો લોકો, કરોડો લોકો રોજના દર્શન કરવા માટે આવે. પણ દૂરથી એણે પોતાના ગુરુને આવતા જોયા તો પોતે પોતાની મર્યાદા ચૂક્યા નહીં, પોતે પોતાના સ્થાનેથી નીચે ઉતરી, પોતાના ગુરુને તેડી અને બેસાડ્યા, પગે લાગ્યા અને પછી કાંડું પકડીને દર્શન કરવા લઈ ગયા. દર્શન કરવા લઈ ગયા અને બતાવ્યું કે ગુરુદેવ આ જે ભગવાનનું સ્વરૂપ છે ને એ તમે મને આપેલું છે. એટલે ગુરુ વિચાર કરે મેં તો તને કાંઈ આપ્યું નથી યાર, એ કાંઈ ફેંકી દીધેલી વસ્તુ થોડી કઈ યાદ રહે કોઈને, અને એવું થોડી ખબર હોય કે એ મેં મારા હાથનો કાષ્ટનો ટુકડો આ ભગવાન થઈને પૂછશે, એવી કાંઈ કલ્પના નહોતી. ગુરુદેવ બહુ યાદ કરે પણ યાદ ના આવે, બહુ યાદ કરે પણ યાદ ના આવે. તો આણે યાદ કરાવ્યું કે મારો છેલ્લો દિવસ તમારા આશ્રમમાં એ યાદ કરો. અને તે વખતે તમે મને કેવી રીતે કાઢ્યો હતો? પ્રસાદી આપીને કાઢ્યો હતો ને? કે પ્રસાદી નહોતી આપી ભાઈ, તર છોડીને કાઢ્યો હતો. જા અહીંયાથી નીકળ, કંઈક વસ્તુ હાથમાં આવી હતી, પથ્થર કે કાષ્ટ કંઈક મારીને કાઢ્યો હતો. એ કે કાષ્ટ તમે જે મારીને કાઢ્યો હતો ને એ જ આ ભગવાન છે, આ દુનિયાના સંકલ્પો પૂરા કરે છે. અને તે વખતે ગુરુના આંખમાં આંસુ આવી ગયા કે બેટા એ કે આ મારું કાંઈ નથી, આ તારી શ્રદ્ધા છે ને એ કાષ્ટને ભગવાન બનાવી દે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે, આપણે વાત એ જોઈએ છીએ, ક્યાં ગયું હોય ભગવદ્ ગીતામાં કહ્યું છે વિષયા વિનર્વંતિ તે નિરાહસ્ય દેહિનામ
રસવર્જ રસોયસ્ય પર દ્રષ્ટત્વા નિવર્તનતે, એવી રીતની અલૌકિક દ્રષ્ટિ થાય છે. ક્યારે થાય છે? એ જીવ જ્યારે સંતનો સમાગમ કરે છે ત્યારે એની દ્રષ્ટિ આવી અલૌકિક થાય છે. તેને પરમેશ્વર વિના સર્વ પદાર્થ તુચ્છ થઈ જાય છે. અને આ બે શ્લોક છે તેને પણ એક સરખા ભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાં કેવળ દુઃખ રહ્યું છે કે સુખ પણ કંઈક છે? એ પ્રશ્નનો ઉત્તર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાંથી ઉપજા એવા જે સત્વ, રજ અને તમ એ 3 ગુણ છે, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્વ યદ બ્રહ્મ દર્શનમ, તથા સત્વગુણની સંપત્તિ જે જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક, શમ દમાદિક જે છે, એવી જે માયા તે કેવી છે, તે કેવી રીતે દુઃખરૂપ છે? એટલે અહીંયા એ કહે છે કે માયા કેવળ દુઃખરૂપ છે કે એમાં કઈ સુખ છે? તો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ માયામાંથી પ્રગટ થયા છે, અને સત્વગુણ છે એ તો પરમાત્માના દર્શન કરાવે છે, તો એવી જે માયા એ કેવી રીતે દુઃખરૂપ કહો છો? આ ત્રિગુણાત્મિક માયા દુઃખરૂપ નથી. માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા, અવિદ્યારૂપ નહીં, વિદ્યારૂપ માયા છે તે કેવી રીતે દુઃખદાયી છે? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિ સર્વ પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો આમથી થાય એમ નથી, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ યમરાજાનું રૂપ છે તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત અને મોટું ભયાનક દેખાય છે, રૂપ દેખાય છે, તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું એવું કાળ જેવું ભયાનક સ્વરૂપ દેખાય છે, અને જે પુણ્યવાળા છે તેને તો યમરાજાનું સ્વરૂપ તે અતિશય સુખદાયી ને વિષ્ણુના જેવું જણાય છે. તેમ માયા છે તે તો ભગવાનથી વિમુખ છે ને તેને અતિ બંધન કરનારી છે. કોને બંધન કરનારી? ભગવાન ભજતા નથી એને માયા દુઃખરૂપ છે. અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિ સુખદાયી છે. અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. આપણે આંખે કરીને ભગવાનના દર્શન કરીએ છીએ, નાસિકા કરીને ભગવાનને ચડેલા ચંદન પુષ્પાદિક એનો સુગંધ લઈએ છીએ, એમ 5 ઇન્દ્રિય કરીને ભગવાન સંબંધી પદાર્થને આપણે ભોગવીએ છીએ. તો માયા આપણા માટે કેવી છે? એ પરમ સુખરૂપ છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરના ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે અંતઃકરણ રૂપ જે માયા તે સંકલ્પ વિકલ્પ રૂપ કેમ કરીને દુઃખ આપે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન. આપણે ભજન કરવા સાધન અવસ્થામાં બેસીએ છીએ ત્યારે શું થાય છે? સંકલ્પ વિકલ્પ ઊભા થાય છે. ત્યારે મહારાજ બહુ સરસ મજાનો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેટે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને અંતઃકરણ રૂપ માયા તે દુઃખ દેતી નથી. ભગવાનનો નિશ્ચય જો પરિપક્વ છે, નિશ્ચય કર્યા પછી ભજન જો પરિપક્વ અવસ્થાને પામે છે તો અંતરમાં સંકલ્પ રૂપ વિકલ્પ રૂપ માયા દુઃખ દેતી નથી. જ્યાં સુધી સાધન અવસ્થા છે, સાધન અવસ્થામાં મુમુક્ષુ છે ત્યાં સુધી શું કરશે? માયા પાડવાના પૂર્ણ પ્રયત્ન કરશે. ગમે એ રીતે આવશે, પૈસા રૂપે આવશે, સ્ત્રી રૂપે આવશે, પુત્ર રૂપે આવશે, ગમે એ રૂપે એને પાડવાનો પ્રયત્ન કરશે. પણ એમાંથી જો ઉલ્લંઘન કરી જાય ભગવાનનો ભક્ત, પછી માયા શું કરશે? એના કાર્યમાં એને મદદ કરવા લાગશે. જેમ કાચો સત્સંગી હોય તેને તો કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ રાખે. નવો સત્સંગી થયો હોય ત્યારે શું કરે? એના સગા સંબંધી, એના નાતીલાઓ શું કે આ નવો ધર્મ ક્યાંથી તે પ્રાપ્ત કરી લીધો, આ ટીલા ટપકા ક્યાં તાણવા માંડ્યો, આપણા 7 પેઢીમાં કોઈ આવો સત્સંગ રાખ્યો નથી, અને તું બધું આપણા જે કુળ પરંપરાના જે નિવેદ, આ બધું સુરાપુરા અને આપણે બધા કુળદેવને માનતા હતા એ બધું તે છોડી દીધું, આવું કાંઈ થોડું કરાય, જો તે કુળદેવને માનવાનું છોડી દીધું એટલે તારો દીકરો બીમાર પડી ગયો. આવા બધા કોના શબ્દો છે? આ કુસંગીના શબ્દો છે. એ ક્યાં સુધી ડગાવવાનો પ્રયત્ન કરે? જ્યાં સુધી ભક્ત પરિપક્વ અવસ્થાને પામ્યો નથી. એક વખત દ્રઢ થઈ ગયો કે મારા માટે ભગવાન સ્વામિનારાયણ મારું સર્વસ્વ છે, કદાચ મને દુનિયાનો બેતાજ બાદશાહ બનાવે તોય ભલે, અને ભીખ માગીને ખાવાનું લખેલું હોય તોય ભલે, મારા માટે આ ભગવાન સ્વામિનારાયણ મારું સર્વસ્વ છે. આમ જો એકવાર એ નક્કી કરી નાખે તો પછી એને માયા પણ દુઃખ આપી શકતી નથી. એટલે કુસંગી લોકો પણ કઈ બોલી શકતા નથી. પાકો સત્સંગી હોય તેને ડગાવવાની કોઈ લાલચ રાખે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું પણ બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણ રૂપ માયા રાખે નહીં, અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિશે એવા આશરામાં કંઈ કાચપ છે તેનો એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એના એ જીવને એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય
થશે ત્યારે તેને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા પણ સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને સમર્થ થતી નથી. એટલે જ્યાં સુધી આપણને સંકલ્પ વિકલ્પ પીડે છે ત્યાં સુધી શું સમજવું કે થોડો હજી આશ્રયમાં ફેર છે, થોડોક નિશ્ચયમાં ફેર છે. કદાચ આશ્રય ને નિશ્ચય બરાબર હશે તો ભજનમાં ફેર છે, ભજન ઘટતું હશે. એ બધું જો યોગ્ય થઈ જાય તો માયા આપણને દુઃખ દેવા માટે સમર્થ નથી, પરમાત્માની ભક્તિમાં આપણને સહાયરૂપ બનાવે છે. એવું મહારાજ અદ્ભુત રીતે આ 10મા વચનામૃતમાં વાત બતાવે છે. ઇતિ વચનામૃતમ લોયાનું 10મું પૂરું થયું. આવતીકાલે જો કે આજે સંતો નીકળશે અને આવતીકાલે આપણને પૂજ્ય સંતોના દર્શન થઈ જશે. આજના હિંડોળાના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી, આ તો 5 તારીખનું છે. ઓકે, અહીંયા છે. ગુરુવાર તારીખ 6/8/2026 આજનો ઠાકોરજીનો થાળ પૂજ્ય સંતોની રસોઈ પરમ ભક્ત ઋષભભાઈ મઢિયા. આજની ઠાકોરજીના હિંડોળાના યજમાન શ્રી હસમી સુશીલભાઈ પટેલ એના તરફથી છે. આખા માસના હિંડોળાના યજમાન પરમ ભક્ત અમિતભાઈ મનસુખભાઈ લાખાણી, આશીષભાઈ રમેશભાઈ માનસતા, નિશાંતભાઈ તથા વિશાલભાઈ ધર્મેન્દ્રભાઈ ઠક્કર અને મથુરાદાસ ભાનુશાલી, આટલા ભક્તોએ આખા માસના હિંડોળા લખાવ્યા છે. ભક્તો 1100 રૂપિયા હિંડોળાના મુખ્ય યજમાન, 500 રૂપિયા હિંડોળાના સહયજમાન પેટે રાખેલા છે. ભક્તો એનો લાભ પ્રાપ્ત કરજો. મારા વાલાજી શું